કેન્દ્ર સરકારે કપડા પર 5% ને બદલે હવે 12% જીએસટી વધારવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે સૌથી પહેલા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની ચિંતા વધી છે। કપડા પર 12% જીએસટી દર લાગુ થયા બાદ શું સ્થિતિ થઈ શકે, વેપારીઓની શું છે માંગ, આજે વાત કરીશું તેમની। जीएसटी વધતા વેપારીઓમાં રોષ। સુરત કાપડ માર્કેટ પર ઘેરાયા ચિંતાના વાદળ। જીએસટી 5%થી વધારીને 12% કરાયો। पहली जान्युआरी थी चूकवવો પડશે 12% जीएसटी। जी हाँ, हवेथी तमारे कपड़ा, फूटवेर अने कापड़नी वस्तुओं खरीदवा माटे पहला करता વધુ પૈસા ખર્ચવા પડશે। કેન્દ્ર સરકારે આ તમામ સામાન પર જીએસટી વધાર્યો છે, એટલે કે હવેથી કપડા અને ફૂટવેર ખરીદવા મોંઘા થઈ જશે। પહેલા સરકાર આ સામાન પર 5%ના દરે જીએસટી વસૂલતી હતી, પરંતુ હવે તેને વધારીને 12% કરી દેવામાં આવી છે અને આ નવા દરો જાન્યુઆરી 2022થી લાગુ થશે। ત્યારે કોરોના પછી વેપાર ઉદ્યોગમાં તેજીથી ખુશ થયેલા સુરતના ટેક્સટાઇલ્સ ઉદ્યોગના અગ્રણીઓ આજકાલ ચિંતામાં પડી ગયા છે। તેમનું માનવું છે કે જીએસટી દરમાં વધારો કરવાથી ટેક્સટાઇલ્સ ઉદ્યોગ પર તેની માઠી અસર થશે। 12% जीएसटी आने से मैं बोलता हूँ कपड़ा व्यापार है वो हमारा चरमरा जाएगा। 5% भी हम अफोर्ड नहीं कर पा रहे थे। जीएसटी 2017 में आई, उस वक्त आपने देखा होगा सूरत में एक बहुत बड़ा आंदोलन हुआ, लेकिन 22 दिन मार्केट बंद रहा, उससे पहले 5 दिन मार्केट बंद रहा। 1 महीना मार्केट बंद रहने के बाद भी हमने सरकार श्री की बात को माना। 5% पे हम एग्री हो गए। हमें मालूम था कि कहीं आगे जाके ये बढ़े नहीं, लेकिन हमें उस वक्त आश्वासन मिला था। जैसे ही ये बढ़ने का आया तो हम बोल रहे हैं बेरोजगारी बढ़ेगी। आज सूरत जो मंडी है, जो साड़ी हम बेचते हैं 100, 125, 150, 200 रुपए की, सिंथेटिक कपड़ा वो गरीब और मध्यम वर्ग पहनता है, उस पर कितना भार पड़ेगा, बहुत ज्यादा भार पड़ेगा। इसके लिए ये सरकार को इस पर संज्ञान लेना चाहिए। जीएसटी के बढ़ने से व्यापार प्रभावित होगा। छोटे व्यापारियों का इन्वेस्टमेंट बढ़ जाएगा। जैसे किसी ने 1 करोड़ का माल खरीदा तो उस पर 5% पहले इन्वेस्ट होता था, अब उसको 12% भरना पड़ेगा। तो हर 7 लाख रुपए एक्स्ट्रा इन्वेस्टमेंट होगा। वो कब माल बिकेगा, कब उसका रिफंड आएगा, 6 महीने लग जाते हैं। तो छोटे व्यापारियों को इन्वेस्टमेंट ज्यादा होगा। और जो 100 रुपए की साड़ी 110 में बिकेगी तो आखिर में तो उपभोक्ता मरेगा। तो इससे माल की खपत भी कम होगी और व्यापार प्रभावित होगा। હવે એ પણ જાણી લઈએ કે શેની પર 12% જીએસટી લાગશે અને શું મોંઘું થશે। હવેથી કોઈ પણ કિંમતની કોઈ પણ ફેબ્રિક પર માત્ર 12%ના દરે જીએસટી લાગશે। અગાઉ 1000 રૂપિયા સુધીના કપડા પર 5%ના દરે જીએસટી લાગતો હતો, પરંતુ હવે તમામ પર 12%ના દરે જીએસટી લાગશે। આ સિવાય થ્રેડો પર 12%ના દરે જીએસટી વસૂલવામાં આવશે। આ સિવાય તમામ વણાયેલા યાર્ન, સિન્થેટિક દોરા, થાન, ધાબળો, ટેન્ટ, ટેબલ ક્લોથ, ગોદડા, ટુવાલ, નેપકિન, રૂમાલ, કાર્પેટ, રગ, કણક પર 12%નો દર લાગુ પડશે। તે જ સમયે ફૂટવેર પર જીએસટીના દરમાં વધારો કરવામાં આવ્યો છે। કાપડના વેપારીઓ સરકારના આ પગલાંનો વિરોધ કરી રહ્યા છે। કાપડ સંગઠનોનું કહેવું છે કે દેશમાં મહામારીની અસર હજુ ગઈ નથી, કારોબારમાં હજુ પણ પહેલા જેવી તેજી જોવા મળી રહી નથી। ત્યારે જીએસટીના દરોમાં વધારો કરવા અંગેના નિર્ણય પર પુનઃ વિચારણા કરવામાં આવે, કેમ કે આખરે તો આ બધાનો બોજ સામાન્ય જનતા પર જ પડવાનો છે। પારુલ માહડીક, TV9 સુરત।